સૌ સાથને મારા પ્રેમ પ્રણામ. આજે આપણા જોડે નિજાનંદ આશ્રમથી જયંતિ મહારાજ આવી ચૂક્યા છે. તો આપણે એમના જોડે થોડો એક સંવાદ કરીશું અને વાર્તાલાપ કરીશું ધર્મ વિશે અને આધ્યાત્મિક જીવન વિશે અને આપણા યુથ વિશે કે એ કઈ રીતે જોડાય. તો પહેલો પ્રશ્ન આપણો એ રહેશે કે આ યુનિવર્સનું જે ક્રિએશન છે એ કઈ રીતે થયું? ઓકે, બહુ સરળ વાત છે ભાઈ. આજે તો વિજ્ઞાન પણ એમ કે છે, ધર્મ તો વર્ષોથી આ વાત કહેતા આવ્યા છે. આપણા વેદ, આપણા પુરાણો, આપણા સાહિત્યો, ભાગવત કે કોઈ પણ ગ્રંથની અંદર આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે એવું અગાઉથી કહેલું અત્યાર સુધી કોઈ માનતું નહોતું. આજે વિજ્ઞાન પણ એ વસ્તુ કહે છે કે આ સંસારની ઉત્પત્તિ થઈ છે. કેમ કરીને થઈ? તો સાયન્સ કહે છે કે બિગ બેંગ થઈ, ક્યાંક વિસ્ફોટ થયો. વિસ્ફોટ થવાના કારણે આ સૃષ્ટિનું નિર્માણ થયું. પરંતુ એ વિસ્ફોટ ક્યાં થયો, કેવી રીતે થયો, કોને કર્યો, એ વિસ્ફોટ થયો કે કોઈ કરવામાં આવ્યો, એ અંગે જગત કઈ જાણતું નથી. બીજી વાત એ કે જ્યારે વિજ્ઞાન એમ કે વિસ્ફોટ થવાના કારણે સૃષ્ટિ બની, તો શું વિસ્ફોટ થવાના કારણે આટલું વ્યવસ્થિત બ્રહ્માંડ બને કે અવ્યવસ્થિત બ્રહ્માંડ બને? અવ્યવસ્થિત બને. તો આ વ્યવસ્થિત બન્યું છે. It means કે someone is the creator and this is the creation. The creator છે એને બાઇબલમાં માની દીધું કે ક્રિએટર ગોડ. ગોડ માને પરમાત્મા, ક્રિએટર જે આની ઉત્પત્તિ કરતા છે એ. તો સૃષ્ટિની એવી રીતે રચના થઈ. ભાગવતની અંદર અને વેદોની અંદર પણ એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે પહેલા મોહ જળની ઉત્પત્તિ થઈ, મોહ સાગર ઉત્પન્ન થયું. તો ક્યાંથી થયું? મોહ સાગર છે શું? શું કોઈ આપણે જેમ પાણીનો સાગર આવે એવો સાગર છે? ના, મોહ એક તત્વ છે. તો એ તત્વ છે શું? જેને આપણે કહીએ કે આકર્ષણ, અથવા તો એમ પણ કહી શકાય કે લો ઓફ ગ્રેવિટી. એ પણ કહી શકાય સાયન્સની ભાષામાં આજે. તો મોહ એટલે કે આકર્ષણ. સંસારની અંદર સૌથી પ્રથમ તત્વ કોઈ હોય તો એ તત્વ છે મોહ તત્વ. થયું ક્યાંથી? તો ફરી એકવાર આગળ સમજાવું કે આ જગત ઉત્પત્તિ અને લયને આધીન છે. એટલે આને કયું ક્ષર. તો જે અખંડ વિનાશી છે એને કયું અક્ષર. ક્ષરનો વિરોધાભાસી શબ્દ છે અક્ષર. જેમ દિવસનો વિરોધી રાત થાય એમ ક્ષરનો વિરોધી અક્ષર. તો અક્ષર એટલે અખંડ વિનાશી. He has no name. એ નામ તત્વ ગુણથી રહિત એવી પરમ શક્તિ જે છે, એ પરમ શક્તિ એના મનની અંદર આવા બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાની ઈચ્છા થઈ. હવે આપણને પ્રશ્ન કેમ થઈ? એવો પ્રશ્ન થાય આપણે કે કેમ ઈચ્છા કરી એને? તો that is no reason. એ એની લીલા છે, પરમાત્માની લીલા. લીલા શું કામ કરે છે? તો ભાઈ ચેતન છે, અખંડ વિનાશી છે, તો કઈક તો પ્રવૃત્તિ કરે, લીલા કરે. તો લીલા શાની કરે છે? તો બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય. એવી રીતે એને બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. ઠીક, જળ બ્રહ્માંડ તો બની ગયું. હવે આપણને થાય કે એની અંદર ચેતનતા ક્યાંથી આવી, જીવ ક્યાંથી આવે પહેલા? તો આપણે ભણતા ત્યારે કદાચ એવું ભણવામાં આવેલું કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ થયો. ડાર્વિનના વૈજ્ઞાનિકે શોધ્યું કે પહેલા એમ કે જળની અંદર એક કોષી, એમાંથી બહુ કોષી, એમાંથી જલચર, એમાંથી થલચર, પશુઓ, વાંદરો અને માણસ બન્યા. આજે એ કોઈ સ્વીકારવા થિયરી તૈયાર નથી. વિજ્ઞાન પણ કહે છે ના, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદની થિયરી છે, ધેટ ઇઝ રોંગ થિયરી. ઓકે, તો સત્ય શું છે? તો કે છે જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. સંશોધન વિજ્ઞાન એમ કહે છે કે જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. તો હુ ઇઝ ગોડ? તો કે વી ડોન્ટ નો. અરે વાહ, God particle, but who is God? So we don't know. ઠીક. અચ્છા, તો કેવી રીતે આવી? તો અક્ષરના ચિત્તનું એટલે કે ચેતનતા આ જગતની અંદર પ્રવેશ કર્યો. અને એને જ ભાગવતમાં કહ્યું કે હિરણ્ય ગર્ભ. હા, હિરણ્ય ગર્ભ. એક ચેતનતા આ જગતની અંદર પ્રગટ થઈ. અને એ પ્રગટ થઈને ચેતના કેવી? તો જેવું એ પોતે છે એવી એની ચેતના આ જગતમાં પ્રગટ થઈ.
બાઇબલ શું કહે છે? God has created the man as he is. Same to- As he is. Yes, he is. પરમાત્માએ પોતાનું સ્વરૂપ ઇન્સાનને આપ્યું. અને એટલા માટે જો આપણે જેટલા દેવી દેવતાઓના સ્વરૂપ છે બધા ઇન્સાની સુરત વાળા છે, હા. માણસના જેવા સ્વરૂપ વાળા છે. હમ. તો બી અક્ષર બ્રહ્મ જ્યારે પોતાનું ચિત્ત આ જગતમાં પ્રવેશ કરાવ્યો તો ચિત્તનું સ્વરૂપ કેવું હોય? જેવા પોતે છો. જેમ કે તમે અહીં બેઠા છો અને અત્યારે તમારું ચિત્ત ક્યાં પહોંચી ગયું? તમારા કાર્યક્ષેત્રમાં, તમે જે કાર્યાલય છે તમારું ત્યાં પહોંચી ગયું. તમે અહીં બેઠા બેઠા તમારા વિઝનમાં તમારું કાર્યક્ષેત્ર આવી ગયું. તમે પોતે કાર્યક્ષેત્રમાં તમારા છે, ઓફિસમાં છો, તમારા કર્મચારીઓ સાથે વાત કરો છો, કેમ છો બધાને પૂછો. તે કોણ પહોંચ્યું? તમે તો અહીં છો. હા. તમારું ચિત્તનું સ્વરૂપ. તો એને કેવું સ્વરૂપ ધારણ કર્યું? એઝ યુ, જેવા તમે છો એવું. તો અક્ષર બ્રહ્મનું ચેતન સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું. હા. અને મોહ તત્વ આવ્યો એટલે ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થાઉં. એકમાંથી બની ગયા બે. હમ. શિવ અને શક્તિ. એમાંથી 3 ગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ. એમાંથી 5 તત્વ, જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. અને એમાંથી સમગ્ર સૃષ્ટિના જીવોની રચના થઈ ગઈ. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થવામાં આવી છે. તો એનાથી બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થશે કે ભગવાન હમ. જેમ હવે આ શક્તિઓ છે અને એની અંદર અને પરમાત્મા વચ્ચેનો ભેદ શું રહ્યો? ઓકે, બહુ સરસ સેમ ટુ પ્રશ્ન સેમ તમારો. થયો ને અંદર? હા, 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 બિલકુલ, બિલકુલ, બિલકુલ. તમને સમજાવો એમાં હમ. કે ભાઈ પરમાત્મા કોણ છે? તમે પેલા કીધું જે પરમ શક્તિ છે, હા. જે અખંડ વિનાશી છે, જે નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત છે એ છે. અચ્છા, ભગવાન કોણ છે? તો આપણે આ જગતની અંદર પ્રકૃતિના ગુણોને ભગવાન બનાવી દીધા. જેમ કે ત્રિદેવા, તો શું છે? 3 ગુણ, રજોગુણ, સતોગુણ, તમોગુણ. અને એને જ આપણે નામ આપ્યું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. કેમ? એ ધ ક્રિએટર. Oh. તો એકને કીધા ક્રિએટર, એકને કીધા ઓપરેટર, એકને કીધા ડિસ્ટ્રોયર. GOD નો અર્થ જ એ છે ભાઈ, જનરેટર, ઓપરેટર એન્ડ ડિસ્ટ્રોયર. એ 3 ગુણ છે, રજોગુણ, સતોગુણ, તમોગુણ. અચ્છા, 5 તત્વ, જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. તો 5 તત્વને આપણે પરમાત્મા બનાવી દીધા. હા. જળ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા. જુઓ તમે, હા. ઠીક, એ ભગવાન બધા બનાવી દીધા. એ પછી જેટલા અવતારી પુરુષો થયા, હા. ભાઈ એમને આ જગતને કોઈ મેસેજ આપવા માટે કોઈ દેહ ધારણ કરીને આવ્યા, કોઈ સંદેશ આપ્યો. એ અવતારી પુરુષોને પણ આપણે ભગવાન બનાવી દીધા. હમ. અચ્છા, એનો વાંધો નથી, ભગવાન બનાવીને વાંધો નથી. કરવાનું એ હતું કે એમને આપેલા મેસેજને ફોલો કરવાનો હતો. હા. એના બદલે આપણે એમના વ્યક્તિગત ફોલો કરવા લાગ્યા. ભગવાન મહાવીરે આ જગતમાં આવીને હમ. અહિંસા, ત્યાગ, પ્રેમ, કરુણા એનો સંદેશ આપ્યો. તો કરવાનું શું હતું? આપણે અહિંસા, પ્રેમ, દયા, કરુણા, ત્યાગ. એના બદલે કરવાનું શું કર્યું? મહાવીરનું પૂતળું બનાવી અને એને ભગવાન બનાવીને એની પૂજા કરવાથી શું થાય? એના ગુણ ધારણ કરવાના હતા. એ ગુણ ધારણ કરવાના બદલે આપણે વ્યક્તિવાદમાં પડી ગયા. આવી રીતે એક નહીં અનેકો બનાવી દીધા. પ્રકૃતિના ગુણોની આપણા જીવનમાં જ્યાં જરૂર પડી એ બધાને આપણે ભગવાન બનાવ્યા. જેમ આ દેહ ચલાવવા માટે ભોજનની આવશ્યકતા છે, તો આપણે ભોજન માટે અન્નદેવ અથવા તો અન્નપૂર્ણા માતાજી હા. કોને બનાવી દીધા? ભાઈ દેહને ભોજનની આવશ્યકતા છે, એને એ દેવ બનાવી દીધા આપણે. એ રીતે શ્વાસ લેવાની જરૂર છે તો વાયુદેવ કરી નાખ્યા. અરે જ્યારે એક સમય એવો હતો કે ભાઈ નદીઓ સિવાય ક્યાંય જળ આપણે પ્રાપ્ત નતું થતું, તો નદીઓને માતા ગણી નાખી. ગાયની અંદર અનંત ગુણો હોવાના કારણે ગાયને આપણે માતા બનાવી દીધી. તુલસીનો ક્યારો, ભાઈ તુલસી એન્ટીબાયોટિક છે, એન્ટીબેક્ટેરિયલ છે. તુલસીમાં હજારો ગુણ છે. આંગણે ચોક્કસ તુલસી વાવવી જોઈએ અને એમાંથી 4 પત્તા ખાવા જોઈએ. એ ખાવાનું બંધ કરીને તુલસી ક્યારે દીવો કર્યો, અગરબત્તી કરી, તુલસીને માતા ગણી નાખી. અરે ભાઈ, એનો ઉપયોગ કરો. આયુર્વેદ કહે છે કે તુલસી સર્વોત્તમ છે. આપણે એનો ઉપયોગ શું કર્યો? એને ભગવાન બનાવી દીધી, એને માતા બનાવી દીધી. અને પછી દીવો અગરબત્તી કરી ત્યાં સુધી તો ઠીક છે, એની કપોળ કલ્પિત વાતો બનાવી દીધી, સ્ટોરીઓ બનાવી દીધી અને એની પૂજા પદ્ધતિઓ શરૂ કરી દીધી. આમ પૂજા કરાય, આમ પૂજા કરાય.
અરે ભાઈ, પૂજા સહજ છે. પરમાત્માને યાદ કરવો તો કેવો હોય? સહજતાથી યાદ કરવાનો છે. એની કઈ પદ્ધતિ થોડી હોય. સાચી. જેમ એક દ્રષ્ટાંત આપું, એક છોકરો સ્કૂલ મંદિરમાં ગયો અને મંદિરમાં જઈને ABCD EFG ABCD આખી બોલી ગયો. કોઈ છૂટે તો શું કરે કે પ્રાર્થના તો કે આવી રીતે કરે કે મને ખબર નથી શબ્દો કેવી રીતે બોલાય, પરમાત્માને ગમશે આ શબ્દ બનાવી દેશે. ધેટ્સ ગુડ. એટલા નિર્મલ, એટલા સહેજ બની જાઓ. પરમાત્મા માટે કોઈ કર્મકાંડ આમ કરવું પડશે, આવા હવન કરવા પડશે, આવા યજ્ઞ કરવા પડશે, આ પ્રતિજ્ઞાઓ કરવી પડશે, આ ઉપવાસ કરવા પડશે, આમ ત્યાં જવું પડશે. આ બધું આપણે ઉપજાવી કાઢવું છે. પરમાત્મા સહેજતાથી પ્રાપ્ત થાય એ પરમાત્મા છે. અને જગતમાં જેને આપણે આ બધા બનાવી દીધા ને એ બધા ભગવાન છે. પરમાત્મા અને ભગવાન બેનું અંતર છે. જે સૃષ્ટિ બની છે એ સૃષ્ટિનો નાશ થવો નિર્ધારિત છે. નાશ થાય જ, બને એ માટે નામ, તેનો નાશ. હવે વિચાર કરો કે જેટલા ભગવાન આપણે કહીએ છીએ એ બધા તો 14 લોકના બ્રહ્માંડની ઉત્પત્તિ પછી બન્યા. તો નાશ થાય. તો જે પરમાત્મા છે એ તો અખંડ અને અવિનાશી છે. આ બધા નાશવાન છે. બસ આ ભેદ છે ભગવાન અને પરમાત્મા વચ્ચેનો. તો હવે આપણો પ્રશ્ન એ રહેશે કે પરમાત્મા કેટલા છે અને પરમાત્મા છે તો એ શું કરી રહ્યા છે ને આપણો એમના જોડે નાતો શું છે? આપણે એમને કઈ રીતે પૂજી શકીએ કે આપણે એમને જાણી શકીએ? એમને જાણવા માટે શું કરીએ? ને હાલ શું કરી રહ્યા એના વિશે કંઈક કહો. પરમાત્મા કેટલા છે? ભાઈ, એ તો આ જગતમાં ક્યાંય પણ પૂછીએ તો કોઈ એમ નહીં કહેવા વાળો મળે કે પરમાત્મા 2 છે. પરમાત્મા એક છે. એક છે, અખંડ છે, અવિનાશી છે. એ જ શાશ્વત છે. હા, આપણે આ જગતમાં અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક પ્રાંત, અને દરેક પ્રાંત, દરેક ભાષા, દરેક ધર્મ એના અલગ અલગ પરમાત્મા આપણે બનાવી લીધા. એ અલગ અલગ ન હોઈ શકે. શું હિન્દુઓના પરમાત્મા અલગ હોય? શું મુસલમાનોના પરમાત્મા અલગ હોય? ઈસાઈઓના, શીખોના પરમાત્મા અલગ હોય? આવું ક્યાંય બની શકે ખરું? સ્વાભાવિકપણે કોઈને નહીં પૂછે તો બધા કહે છે પરમાત્મા તો એક જ છે. પરમાત્મા 2 ક્યારે પણ હોઈ શકે જ નહીં. હવે એને આ જગતમાં કે ભાઈ પરમાત્મા કોણ? હવે તમે પ્રશ્ન પૂછો કે એનું નામ શું? તો પરમાત્મા નામ, તત્વ, ગુણ એથી રહિત છે. એનું નામ ન હોઈ શકે. તો હવે એને બોલાવો છે કે આ તો શબ્દ જગત છે. આપણે જ્યાં બેઠા છીએ એ શબ્દ જગત છે. પરમાત્મા શબ્દાતીત છે. હવે એ શબ્દાતીતને આપણે બોલવો છે તો એને એના આપણે ગુણથી યાદ કરીએ છીએ. એના સ્થાન વિશેષ, એના ગુણ વિશેષ, એના શૃંગાર વિશેષ, એની લીલા વિશેષ, એના આધારે આપણે એનું નામ કહ્યું. જેમ કે કોઈએ એને કહ્યું કે ભાઈ પરમાત્મા તો શું છે? આત્માનો પરમ આત્મા, આત્માનો ધની જે છે એને પરમાત્મા કીધો. કોઈએ કીધું અક્ષરાતીત એટલે શું? તો અક્ષરથી જે પરે રહેવા વાળો છે તે. કોઈએ કીધું સચ્ચિદાનંદ એટલે કે જે સતચિત આનંદની લીલા કરવા વાળો છે તે. કોઈએ એને કીધું અલ્લાહ. અલ્લાહ એટલે શું? એ અલ્લાહ કિન્હુ ન લહ્યા એટલે કે જેને જગતમાં કોઈ જાણતું નથી તે, એટલે અલ્લાહ કીધું. अच्छा, खुदा तो खुद की पहचान करावे. सोई खुदा जे स्वयं પોતાની પહેચાન જગતમાં આવીને કરાવે. એને જ્યારે બીજો કોઈ ઓળખતું જ નથી તો એની પહેચાન કોણ કરાવશે? એ જાતે. એટલા માટે એને ખુદા કીધા. ગોડ કીધા તો ધ સુપ્રીમ ગોડ, સુપ્રીમ ટ્રુથ ગોડ, સનાતન સત્ય, શાશ્વત સત્ય જે છે એ પરમાત્મા છે. તો આવી રીતે એને અનેક નામોથી આ જગતમાં બોલાવાનું શરૂ કર્યું. હવે બધાએ પાછું પોતપોતાનું એક એક નામ પકડી લીધું અને હું જે નામ કહું છું એ જ પરમાત્મા છે. બાકી બધા કહે છે એ ખોટા છે. અરે ભાઈ, નામ એક જ હોય. નામ ક્યારે પણ એના અલગ અલગ, એ તો નામથી પરે છે. એનું નામ છે જ નહીં. જેમ માને કે તમે કોઈ મને કહે ભાઈ આમ કયા મારા સફેદ કપડા પહેર્યા હતા એ, તો શું મારું નામ સફેદ કપડા વાળા છે? ના. તો કેવી રીતે નામ પાડી તમે? વસ્ત્રોના આધારે, કોઈ વસ્ત્રોના આધારે કીધું, કોઈને સ્થાન અને કોઈને ગુણ. આમ પરમાત્મા નામ, તત્વ અને ગુણથી રહિત છે. અખંડ અને અવિનાશી છે. એક પ્રશ્ન. હવે તમારા બીજા પ્રશ્નનો જવાબ કે પરમાત્મા કરે છે શું?
જરા વિચાર કરો, એ પરમાત્મા જ્યારે ચેતન છે, અખંડ છે, તો કોઈ પણ પ્રકારની લીલા કરે તો એ કેવી લીલા કરે? શું દુઃખની, અસતની, જડની કે ચેતનની, આનંદની, પ્રેમની? કેવી લીલા કરે? સ્વાભાવિક છે યાર, એ ચેતન છે તો ચેતનની, આનંદની અને પ્રેમની લીલા કરશે. એની પાસે દુઃખની તો લીલા હોઈ શકે નહીં. તો એ પરમાત્મા સદા પ્રેમ અને આનંદની લીલા કરવા વાળો છે. હવે કોની સાથે કરે? હમણાં જ આપણે કીધું પરમાત્મા તો એક જ છે. બે હોય તો આપસમાં વાતચીત પણ કરે, તો છે જ એક જ. તો એક છે તો એક લીલા કોની સાથે કરે? તો ભાઈ પરમાત્મા સ્વલીલા અદ્વૈત છે. અદ્વૈતનો અર્થ થાય છે કે એક, અને સ્વલીલાનો અર્થ થાય છે કે પોતાના જ સ્વરૂપ ધારણ કરે છે. તો એ પરમાત્મા પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતાના અનંત સ્વરૂપ સાથે પ્રેમ અને આનંદની લીલા કરે. એટલે એને કીધું સ્વલીલા અદ્વૈત. અને એ સ્વલીલા અદ્વૈતમાં એ પરમાત્મા સચ્ચિદાનંદ એટલે કે સત, ચિત્ત અને આનંદનું સ્વરૂપ ધારણ કરી લે છે. પોતે જ છે સ્વરૂપ એક, લીલા દોય. પોતે જ પોતાની સાથે લીલા કરવા માટે એક સત સ્વરૂપ, એક આનંદ સ્વરૂપ અને બંને સ્વરૂપથી એ આ જગતને નિર્માણ, લય એની લીલા કરે છે. અને પોતાની આત્માઓ સાથે પોતાના જ ધામની અંદર પ્રેમ અને આનંદની લીલા કરે છે. એ પ્રેમાનંદની લીલા કરવા વાળો આ જગતમાં, શાસ્ત્રોમાં, વેદમાં 4 વાતો લખી છે. અહમ બ્રહ્માસ્મિ, તત્વસી, અયાત્મા બ્રહ્મ, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે આપણે જગતમાં એ 4 શબ્દોને અહીંના આધારે લઈ લીધા. કોઈ એમ કે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મનું સ્વરૂપ છું. તો ભાઈ આ જગતમાં કોઈ બ્રહ્મનું સ્વરૂપ ન હોઈ શકે. પણ આપણને અહીંયા ભણાવી દીધું કે કણ કણમાં ભગવાન, ઘટ ઘટમાં ભગવાન. પરમાત્મા ઘટ ઘટમાં, પરમાત્મા કણ કણમાં ન હોઈ શકે. હા, આ જીવ જે છે એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે ઘટ ઘટમાં ભગવાન છે, કણ કણમાં ભગવાન છે, પરમાત્મા નહીં. આ એનો અંશ છે. જેમ ગીતામાં કહ્યું કે મમમાં અંશો જીવ લોકે, જીવ સર્વાની ભૂતાની. આ જગતમાં સર્વ જગ્યાએ મારા જ અંશ રૂપ છે. કોના? વિષ્ણુ ભગવાન. ત્રિદેવાના અંશ રૂપ આ જગત છે. પરમાત્મા એથી પરે છે. આ સંસાર નિરાકાર ક્ષણ અક્ષર બ્રહ્માંડ એથી પરે, અક્ષરથી પરે, અક્ષરાતીત છે. તો અહીં કોઈ કહે કે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મનું સ્વરૂપ છે. તત્વમસી, તારી અંદર પણ બ્રહ્મ છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આખા જગત બધું જ કણ કણ બ્રહ્મનું સ્વરૂપ છે. તો ભાઈ જો આ જગતમાં કણ કણમાં, ઘટ ઘટમાં બધે જ પરમાત્મા હોત તો પરમાત્મા જ્ઞાની છે કે અજ્ઞાની? જ્ઞાની. તો વેદ કોના માટે આવ્યા? શાસ્ત્રો કોના માટે આવ્યા? આ ચર્ચા કોના માટે કરી રહ્યા છીએ આપણે? આ જગત અજ્ઞાની છે. આ જગત ક્યારે પણ જ્ઞાની ન હોઈ શકે. અહીં રોજ જ્ઞાનનો આવિષ્કાર થાય છે. પરમાત્મા તો સદા જ્ઞાની છે. અને ત્યાં એના સ્વરૂપ જે છે એ લીલા પરમાત્માના ધામની છે. આ સંસારની લીલા નથી. અને એવી રીતે એ પરમાત્મા પોતાની આત્માઓ સાથે સ્વલીલા અદ્વૈતના રૂપે પોતે જ લીલા કરે છે. અનંત પ્રેમ અને આનંદનું સુખ આપે છે. કારણ બન્યું પરમાત્મા પોતાની આત્માઓને આ સંસાર રૂપી ખેલ, ધ્યાનથી સુંદર સાચી સમજો, આ સંસાર રૂપી ખેલ, આ સંસાર ખેલ છે અને એ ખેલ બતાવવાનું દિલમાં લીધું. તો આ ખેલ બતાવવા માટે આ ખેલને બતાવી રહ્યા છે. આપણે ખેલની રીતે જોઈએ, ખેલને દ્રષ્ટાભાવથી જોઈએ. તકલીફ ત્યાં આવી ગઈ છે કે આપણે ખેલને કરતા ભાવમાં લઈ લીધો છે. હું કરવા વાળો છું એ લઈ લીધું છે. એ દુઃખનું જડ છે. જ્યારે હું દ્રષ્ટા છું, જોવા વાળી છું, તો મને ખેલ સાથે કોઈ જ લગાવ નથી, કોઈ જ દુઃખ નથી. સદા સુખ જ સુખ છે. આ પરમાત્માના પોતાની લીલા આત્માઓ સાથેની, એને કહ્યું છે આત્મા સો પરમાત્મા. એ આ જગત માટે નથી કીધું. અખંડ વિનાશી પરમાત્મા જે લીલા કરે છે એને કહ્યું છે આત્મા સો પરમાત્મા. આવી રીતે એ પરમાત્મા પોતાની આત્માઓ સાથે અખંડ વિનાશી ધામમાં લીલા કરે છે. તો આ બધું જાણ્યા બાદ મને પ્રશ્ન એ થાય છે કે હું પરમાત્મા વિશે જાણું કેમ? મને શું ફાયદો?
હવે મારા જેવા યંગ બી ઘણા છે જે યુથ ને એવું થતું હોય કે આ જનરેશન ની અંદર જ્યારે મારું જીવન ભાગદોડ ની અંદર શાંતિથી નથી, માનસિકતા ઘણી વખતે ડગમગાઈ જાય છે, પણ હું પરમાત્મા વિશે જાણીને શું કરીશ, એનો મને ફાયદો શું થાય ને માનવ જીવનનો ફાયદો શું મારો? નવી પેઢી બહુ ઉતાવળી ભાઈ, બહુ ઝડપી પ્રાપ્ત કરી લેવું છે બધું જ. જે ધૈર્ય, ધીરજ, સબર, શાંતિ જે હોવી જોઈએ ને એ આજે નવી જનરેશનમાં થોડીક ઓછી દેખાય છે. એના કારણે એટલું સ્ટ્રેસફુલ જીવન જીવે છે, સતત તણાવ હેઠળ જીવે છે. બીજું અનંતવા સુસાઇડના કેસ બની જાય છે. શાના માટે? એટલા સ્ટ્રેસમાં જીવે છે કે કોઈ જલ્દી માર્ગ દેખાતો નથી, અને એ સ્ટ્રેસના કારણે ખોટા રસ્તે પણ ચડી જાય છે, વ્યસનમાં ચડી જાય છે, ગેરમાર્ગે દોરાઈ જાય છે. કે ઇઝી અર્નિંગ, ફાસ્ટ અર્નિંગ, લક્ષ્ય જ બધાનું એક જ છે, અર્નિંગ. જગતની બધી જ વસ્તુઓ પ્રાપ્ત કરી લેવી છે. ઠીક, જીવનમાં આ ભૌતિકતા અગત્યની છે કે જીવનમાં શાંતિ જ અગત્યની છે? બધાએ જોઈએ છે ભૌતિકતા. અચ્છા, ભૌતિકતાનો અલ્ટરનેટ એ પછી શું કરવું છે? તો કે પરમ શાંતિ. એક વાર નેપોલિયન જંગલમાંથી પસાર થયો. કોઈએ કીધું બાજુમાં એક મહાત્મા છે, તમે મળતા જાઓ. મહાત્માને મળવા બોલાવ્યા. મહાત્મા કહે છે મારે કઈ કામ નથી એનું, એને જરૂર મારી પાસે આવે. ત્યાં પહોંચ્યું, પૂછ્યું કે ભાઈ તું કે હું નેપોલિયન. અચ્છા, શું કર? દુનિયા જીતવા નીકળ્યો છું. બહુ સરસ. પછી શું કરીશ? કે બધું થોડા બધું બધા દેશો જીતી લઈશ. પછી શું કરીશ? તો પછી કે હું આરામથી જીવીશ. કે ભાઈ આરામથી જીવવા માટે દુનિયા જીતવાની જરૂર નથી. અમારા બાજુમાં ઝૂંપડું ખાલી છે, આવી જા. આપણે આરામથી જીવવા માટે આજે ટ્રેસ લઈને ફરીએ છીએ, અને જ્યારે એ આરામ જીવવાનો સમય આવે ત્યાં સુધીમાં આપણે જીવન કારકિર્દી ખતમ કરી નાખતા હોઈએ છીએ. આધ્યાત્મ, સ્વને જાણવું, હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ કોણ છે, પરમાત્મા સાથે મારો સંબંધ શું છે. આ વાત જ્યારે સમજો છો ત્યારે ધૈર્ય, ધીરજતાના ગુણ આવે. અચ્છા, સંસારને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અત્યારે જે સ્ટ્રેસથી જીવન જીવીએ છીએ એના તમે રિલેક્સ થઈ જાઓ છો. કઈ વાતો નહીં, મને જે મળ્યું એમાં મને સંતોષ છે. આપણા વડીલો પણ કહી ગયા છે કે સંતોષી નર સદા સુખી. આ જગતની પ્રાપ્તિ કરીને ક્યારે પણ કોઈ તૃપ્ત થયો જ નથી. તમે ક્યારે થવાના છો ભાઈ? મારા પ્રાણનાથજી કહે છે ઇન માયા સે કોઈ ન અગાયા. આ સંસારથી કોઈ તૃપ્ત થયો જ નથી. આ સંસારના સર્વશ્રેષ્ઠ ધનવાન વ્યક્તિઓ એ તૃપ્ત થયા? ના, એને તૃપ્તિ નથી. એને શાંતિ મળી ગઈ? ના, નથી મળી ગઈ. જીવનમાં અગત્યતા શાની છે? ધનની કે શાંતિની? અરે પારિવારિક જીવન, તમે પરિવારમાં શાંતિથી ખુશી જીવતા હો, એનાથી સારું જીવન બીજું કાંઈ જ નથી. અચ્છા, નંબર 1 ની રેસમાં બધા દોડે, તો શું બધા નંબર 1 થવાના છે? એક રેસ ચાલી રહી છે અને કોઈ ગોલ સુધી પહોંચવાનું છે, અને એ ગોલમાં જે ફર્સ્ટ આવે એ જીતે. 50 લોકો દોડી રહ્યા છે, તો શું 50 લોકો ફર્સ્ટ ગોલમાં આવશે? ના, કોઈ એક જ આવવાનો છે. તો તમે એ હરીફાઈમાં દોડીને સ્ટ્રેસફુલ જીવન જીવો છો, એના બદલે આધ્યાત્મ તરફ આવીને એકદમ શાંતિમય જીવન જીવો છો. પરમાત્માની જયારે પહેચાન થઈ ગઈ ને, જીવનમાં એટલી શાંતિ પ્રાપ્ત થઈ જાય છે. બહુ થઈ ગયું, મને ઘણું પ્રાપ્ત કરી લીધું. હવે જીવનનું અંતિમ લક્ષ્ય છે કે મારે પરમાત્મા પ્રાપ્ત કરવા છે. એક બીજો દ્રષ્ટાંત આપું. જેટલા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સાધુ, સંતો જે કોઈ આ સંસાર છોડીને આધ્યાત્મના માર્ગે નીકળ્યા છે, ક્યારેક ક્યાંક હોય મળે ને તો 2 હાથ જોડી પગે લાગીને પ્રણામ કરીને પૂજ્ય મહારાજ, આટલી સુંદર દુનિયા, આટલું સુંદર વૈભવ એ ત્યાગીને આપ શા માટે નીકળ્યા છો? તો બધાએ જોઈએ છે મારે અખંડ મુક્તિ પ્રાપ્ત કરવી છે, મારે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું છે. ભાઈ, આ જીવનમાં સૌથી મોટામાં મોટી કોઈ તકલીફ હોય તો આ જન્મવું અને મરવું એ છે.
હવે આ કર્મના બંધનો પોટલા બાંધીને આપણા શાસ્ત્રો જ સમજાવે છે કે 84 લાખ યોનિમાં જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરવું પડે છે. એમાંથી મુક્ત થવાનો માર્ગ શું? તો આધ્યાત્મ. કેવી રીતે થવાય મુક્ત? શું મંદિરમાં જઈને પગે લાગો એટલે મુક્ત થઈ જાઓ? આરતી પૂજા કરી લો એટલે મુક્ત થઈ જાઓ? ક્યાંક 5-25 લાખ રૂપિયા દાન કરી દો એટલે મુક્ત થઈ જાઓ? ના, આ એવી રીતે પરમાત્મા ખરીદી શકવા વાળો પરમાત્મા નથી ભાઈ. કરવાનું શું છે? તો પછી એને જાણવો છે. જાણી અને મારું સર્વસ્વ, સર્વસ્વ એટલે શું? મેં ખુદી, હું પણ એ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દેવું છે. જ્યારે હું ના રહ્યો તો મારું ક્યાંથી રહે? અને જ્યારે મારું નથી તો કોનું છે? એનું. તો જ્યારે હું કશું કરતા ભાવ જ મટી ગયો, કરતા ભાવ મટી ગયો, દ્રષ્ટા ભાવ આવી ગયો. જ્યારે હું કશું કરતો જ નથી ત્યારે મારો કર્મ ક્યાં આવે? અને જ્યારે મારું કર્મ નથી આવતું તો હું મુક્ત થયો, જન્મ મરણના ચક્કરમાંથી પણ છૂટી ગયો. આધ્યાત્મ આપણને બંને સુખ આપે છે, અહીંનું પણ અને પારનું પણ. આજે સુખ શું આપે છે? કે તારા જીવનમાં શાંતિ આવી ગઈ, તારો પરિવાર ખુશખુશાલ, હસતો, આનંદ મગ્ન રહેશે, સ્ટ્રેસ વગરનું જીવન થઈ જશે. જેટલું તારી કમાણી આવશે ને એમાંથી તારો પરિવાર હસી ખુશીથી પૂરું કરી લેશે. કહો કે ભાઈ કઈ વાતો, કોઈ તકલીફ નહીં. તારા સંતાનો પણ એટલામાં જ ખુશ થઈ જશે. વાહ વાહ, મજા આવશે. તું તારા ફેમિલી સાથે સાંજે 2 ટાઈમ ભોજન કરી શકીશ, તારા બચ્ચાઓ સાથે તું વાત કરી શકીશ, તારી પત્નીને તું સમય આપી શકીશ, જીવનનો આનંદ લઈ શકીશ. જેટલો સ્ટ્રેસ વધી જશે, જેટલા ધનની પાછળ ભાગશો, આ બધાથી મુક્ત દૂર થઈ જશો. કરવું છે શાના માટે? પાછું અલ્ટિમેટ ગોલ શું છે આપણો? શાંતિ પ્રાપ્ત કરવી છે. માર્ગ જ ખોટો પકડ્યો છે અને જોઈએ છે શાંતિ. આધ્યાત્મ આપણને પરમ શાંતિના આનંદ અનુભૂતિ કરાવડાવે છે. બંને રીતે. એટલા માટે મેં સમજાયું, એક કરતા ભાવ મટી જાય છે, હું કરવા વાળો છું એ મટી ગયું, તો મને જે કંઈ પ્રાપ્ત થાય છે એ એની કૃપાથી થાય છે. આમે આપણું શું ચાલે? મને કહો. આપણું આમે ચાલે શું? આપણી કરવાની કેપેસિટી શું છે? કઈ જ નહીં, મિથ્યા. આપણે એમ માનીએ છીએ કે બધું હું ચલાવી રહ્યો છું. આપણે ચલાવી રહ્યા છીએ? અને મારા ધનીજી એમ કે છે કે તેરી ગિનતી બાંધી શ્વાસોશ્વાસ, એક શ્વાસ કા ભી નહીં વિશ્વાસ. આગલો શ્વાસ લેવાનો છે કે કેમ એની ખબર નથી, એક શ્વાસનો ભરોસો નથી, અને તું એમ કે છે કે હું આ જગતને જીતી લઉં. અગલી પલે તારું મૃત્યુ આવશે એ તને ખબર નથી, તો એના ભરોસે છોડ. અને જયારે એના ભરોસે છોડીએ ને ત્યારે આપણે બિલકુલ હળવા ફૂલ થઈ જઈએ છીએ, એટલા આનંદમાં રહીએ છીએ કે જીવનનું કોઈ દુઃખ આપણને દુઃખ સતાવતું જ નથી. દુઃખી થવું છે જાઓ આધ્યાત્મ જગતના પાછળ દોડો, સુખી થવું છે આવો આધ્યાત્મના માર્ગે આવો. આનંદ અને સુખ પ્રાપ્ત થાય છે, અને આ જન્મ તો થાય છે જ, પણ સાથે સાથે જન્મો જન્મના સુખમાંથી પ્રાપ્ત થઈ જાય છે. આ દુઃખમાંથી મુક્ત થઈએ છીએ. જન્મ અને મૃત્યુના આ ચક્કરમાંથી પણ બહાર થઈ જવાય છે. આનાથી બીજું વધારે રૂડું શું હોઈ શકે? પરમાત્માને જાણવાથી, એની સાથે મારો સંબંધ બાંધવાથી અને એના ચરણોમાં સમર્પિત શું કરવાનું છે? મારી મેં ખુદી, મારાપણું. જ્યાં સુધી મારી અંદર મારાપણું છે ત્યાં સુધી હું પરમાત્માથી દૂર છું. પરમાત્મા કોઈ ફૂલોથી રીઝી જાય, કોઈ ધન આપવાથી રીઝી જાય, એને કંઈક ભોગ પ્રસાદ મૂકવાથી પરમાત્મા ખુશ થઈ જાય, બિલકુલ ખોટી વાત. એ એવો લાલચી નથી, અને એવો લાલચી મારો પરમાત્મા હોઈ શકે પણ નહીં. એવો લાલચી હોય તો એને હું પરમાત્મા માનું પણ નહીં. એ લાલચી નથી. હા, મારો સ્વભાવ છે એ જુદી વસ્તુ છે. બાકી જે પરમાત્માને કંઈ અર્પણ કરવાનું છે ને, કંઈ સોંપવાનું છે, કંઈ આપી દેવાનું છે, તો જીવનમાંથી પોતાની મેં ખુદી કાઢી નાખો, અહંકાર કાઢી નાખો, મારાપણું કાઢી નાખો, એના થઈ જાઓ. પછી તો બાકી શું રહ્યું? જયારે મારામાં મારાપણું કશું રહ્યું જ નહીં, તો મારું શું છે જગતમાં? કઈ જ નહીં, બધું જ એનો. તો હું તો કેવો થઈ ગયો? સદા મુક્ત, આનંદ મસ્તીમાં આવી ગયો. મારા વાલા, આ મસ્તી મેળવવી છે, આ સુખ મેળવવું છે, આનંદ મેળવવું છે, એના માટે અધ્યાત્મ છે. પરમાત્માની એના માટે જરૂરિયાત છે. તો હવે બીજો પ્રશ્ન મારો એ રહેશે કે તમે જેમ કીધું પરમાત્મા જોડેથી આ બેનિફિટ થાય,
પણ એ બેનિફિટ માટે શું તમે એમ કીધું ને કે એક્ઝામ્પલ આપ્યું સાધુ મહાત્મા જેવું, તો શું મારે ઘર બાર ત્યાગી દેવું પડશે? હું તો ભૌતિક સંસારમાં જીવું છું, તો ઘર બાર ત્યાગી શકતો એવું નથી. તો એ પછી કઈ રીતે કરવું અખંડ શાંતિ માટે? બરાબર. પરમાત્માની પ્રાપ્તિ માટે ઘર છોડવાની, પરિવાર છોડી દેવાની એની જરૂર નથી. મારા પ્રાણનાથ પિતા એમ કે છે કે તું જ્યાં છે ત્યાં તારા પરિવારની વચ્ચે પરિવારની જવાબદારીઓ નિભાવતા તારો નોકરી, ધંધો, ખેતીવાડી, વેપાર જે કંઈ હોય એ બધું જ કરતા તારા સંતાનોને ભણાવ બધો આનંદ સંસારનો લેતા બસ તારી દ્રષ્ટિ આ સંસારથી પરે પરમાત્મા જોડે લાગી. તારે આ છોડવાનું કશું જ નથી ભાઈ. છોડીને તો જઈશ ક્યાં? આ છોડીને ક્યાં જઈશું આપણે? કોઈ હિમાલયમાં, કોઈ ગુફાઓમાં, કોઈ આશ્રમોમાં ક્યાં જતા રહીશું? અને ત્યાં જઈને શું થશે? એક આગ જો છોટી બુઝાઈ દૂજી મોટી લગાઈ. આ નાની આગ છે. પત્ની અને 2 સંતાનો, 4 જણનું પરિવાર છે, એટલા પૂરતું કામ કરે છે, આનંદ છે. જયારે બહાર નીકળે ને આ નાની આગ છોડી મોટી આગ. હવે તો હું મહાત્મા થઈ ગયો, હું તો સાધુ મહાત્મા થઈ ગયો, મારા 100, 200, 500, 1000 શિષ્યો થઈ ગયા, હવે તો મારે આમ ના કરે, મારે આમ ના કર. ઉપરથી ઓર અધિક બંધનોમાં બંધાણા. એના માટે મહાત્મા બનવાનું છોડી દેવાનું કાંઈ જરૂર નથી. જ્યાં બેઠા છે ત્યાં બેઠા. એક વાત બતાવો મને જરા ભાઈ, કે આપણે માયામાં છીએ કે માયા આપણામાં છે? જો આપણે માયામાં હોય તો બહાર નીકળી જઈએ, પણ માયા આપણામાં છે તો એ આપણે કાઢવી પડે. એમાંથી બહાર નીકળી એમાંથી નીકળી જવાનું છે. માયામાંથી આપણે ના નીકળી શકીએ. જેમ ભાઈ આ શરીરને ટકાવવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ ઓક્સિજન તો લેવો જ પડશે. ત્યાં ઓક્સિજન નહીં મળે એવું થોડું છે. એમ આ માયા તો જગતના ક્યાંય પણ જશો, 14 લોકનું બ્રહ્માંડ આખું માયાથી ગ્રસિત છે. ઋષિ મુનિઓ કે દેવી દેવતાઓ પણ આ માયાથી પરે થઈ શક્યા નથી. જ્યારે ઋષિ મુનિઓ કે ત્રિદેવા એ પણ માયાથી પરે નથી થઈ શક્યા. આપણે કેમ થઈ શકશું? ઘર છોડવું એ વિકલ્પ નથી, સંસાર છોડવો એ વિકલ્પ નથી. અરે પરિવારમાં રહીને પરિવારની જવાબદારીઓનું વહન કરતા સંસારની બધી જ ક્રિયાઓ કરતા બધા શાસ્ત્રો કહે છે કે ગૃહસ્થાશ્રમ જેવો ઉત્તમ આશ્રમ બીજો કોઈ નથી. સૌથી સારો આશ્રમ કયો? ગૃહસ્થાશ્રમ. ગૃહની અંદર સંસારની જવાબદારી પૂરી કરતા આ હું કરતો નથી, કરતા ભાવ મટાડવો છે. અને કરતા ભાવ મટાડવા માટે ઘર છોડવાની ક્યાં જરૂર છે? અહીં બેઠા કરતા ભાવ છૂટી જાય કે આ કરવા વાળો હું નથી, કરવા વાળો એ છે. જ્યારે તમે સંપૂર્ણપણે એને શરણાગત થઈ ગયા તો સંસાર છોડી દેવું એ વિકલ્પ નથી. અચ્છા, હવે એને કેવી રીતે પ્રાપ્ત થાય? બ્રહ્મ જ્ઞાન વગર તમે ક્યારે પણ પરમાત્માને જાણી શકો જ નહીં. સદીઓથી, સતયુગથી પણ એ વાત શાસ્ત્રમાં લખી છે કે બ્રહ્મ જ્ઞાન વગર કોઈ બ્રહ્મ એટલે કે પરમાત્માને જાણી શકતો જ નથી. એટલે બધાએ કીધું કે મારું જ્ઞાન તો બ્રહ્મ જ્ઞાન છે. બધા પોતાના જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન બતાવી દીધું. હવે આપણે તો આ તો કેવું છે ભાઈ કે ઘાસના ગંજીમાંથી સોય શોધવા જેવું ભારે કામ થઈ ગયું છે કે બ્રહ્મ જ્ઞાન કોને કેવું. બસ એની પાસેનો આઈડિયા આટલો જ છે કે જે જ્ઞાન આપણને આ સંસારની વાત સમજાવતું હોય એ લૌકિક જ્ઞાન છે. જે જ્ઞાન આપણને આ સંસારથી પરે એટલે કે નિરાકાર કે ભી પાર, તીન પાર કે ભી પાર, એની જે વાત સમજાવતો હોય એ બ્રહ્મ જ્ઞાન છે. બિલકુલ સાફ ક્લિયર સંદેશો છે જે તમને 14 લોકની અંદરની વાત સમજાવે છે, જે તમને સ્વર્ગ વૈકુંઠની વાત સમજાવે છે, જે તમને સંસારની પ્રાપ્તિની વાતો સમજાવે છે, જે તમને આ બધા જ્ઞાન આપે છે એ લૌકિક જ્ઞાન. અને જે નિરાકારથી પાર, ક્ષરથી પરે, અક્ષર પરે, અક્ષરાતીત એની જે વાત સમજાવે છે કે કોણ છે અક્ષરાતીત, અક્ષરાતીતની લીલા શું છે એ જણાવે છે, એ બ્રહ્મ જ્ઞાન છે. હવે તમે તમારા બધા બુદ્ધિશાળી ભણેલા ગણેલા છો, મારા કહેવાથી કે આ બ્રહ્મ જ્ઞાન છે કોઈ માની લે ના.
તમારો વિવેક, તમારી બુદ્ધિ, તમે વિચાર કરો કે આ કયું જ્ઞાન છે, આ કયું જ્ઞાન છે. પરમાત્માએ બધાને બુદ્ધિ વિવેક આપેલો છે. આપણે આપણા વિવેકથી વિચાર કરીએ. મારા કહેવાથી કોઈ કહેતો તમે તો ભાઈ આપને મુંહ મિયા મીઠું, હું જાતે મારી જાતને પીઠ થપથપાવો કે ભાઈ હું બહુ મોટો, બહુ જ્ઞાની, મારી પાસે બધું જ છે, તો એ તો મૂર્ખામી કહેવાય. બધા જાણકાર છે, બધા ભણેલા ગણેલા છો. તમે વિચાર કરો કે આ જગતમાં જેટલું પણ જ્ઞાન આવ્યું છે એ બધું જ જ્ઞાન આપણને ક્યાંની પહેચાન કરાવે છે? જસ્ટ સમજો તમે કે ભાઈ 4 વેદ છે, તો 4 વેદની અંદર 4 પ્રકારની મુક્તિ કહી છે. સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય. કઈ જગ્યાની? તો કે વૈકુંઠની. એનાથી પરે શું છે અમને ખબર નથી. તો એ જ્ઞાન ક્યાંનું થયું? 14 લોકની અંદરનું. હવે તમને જયારે કોઈ કહે કે 14 લોકથી પરે આ નિરાકાર બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું? ભાગવતની અંદર મોહ તત્વની ઉત્પત્તિ તો લખી, પણ મોહ તત્વ ક્યાંથી ઉત્પન્ન થયું? સુબોધની ટીકાની અંદર 40 પ્રશ્નો લખ્યા છે. વલ્ભાચાર્યજીએ ભાગવતના આધારે 40 પ્રશ્નો અલગથી કાઢ્યા છે. ભાઈ આ મોહ સાગર ઉત્પન્ન ક્યાંથી થયો? કોને ઉત્પન્ન કર્યો? એ અખંડ શક્તિ કોણ છે? આ હિરણ્ય ગર્ભ શું છે? પેલો પુરુષ કેવી રીતે પ્રગટ થયો? આ અખંડ રાસલીલા કઈ જગ્યાએ થઈ? આ ગોકુળ મથુરામાં થઈ તો એ તો નાશવંત છે. અખંડ કઈ જગ્યાએ થઈ? આવા 40 પ્રશ્નોનો ઉત્તર ભાગવતના કોઈ આચાર્ય પણ આપી શકતા નથી. તો એ જ્ઞાન ક્યાંનું થયું? હદનું. તમારી પાસે હું તમને જે વાત કરું છું ક્યાંની કરું છું? હદથી પરે બેહદ ભૂમિ, જે અખંડ વિનાશી છે, જે શાશ્વત છે, નિરાકારથી પાર, તીન પાર કે બે પાર. એ વાત જે આપે, એ વાત તમને જે સમજાવે એ બ્રહ્મ જ્ઞાન. અને એ બ્રહ્મ જ્ઞાનથી જ પૂર્ણ બ્રહ્મની પહેચાન થાય. અચ્છા, પૂર્ણ બ્રહ્મની પહેચાન થાય તો તમને તમારા સ્વરૂપની પહેચાન થાય. જેને પૂર્ણ બ્રહ્મને જાણી લીધા એને પોતાને જાણી લીધો. કેમ? કે તમારો એનો સંબંધ છે. એને જાણે કે આત્મા સો પરમાત્મા, બોલીએ તો છીએ કે આત્મા સો પરમાત્મા. પરમાત્માને જાણી લીધો તો આત્માને જાણી લીધો. એ બંને વચ્ચેના સંબંધને જાણી લીધા તો મારી અખંડ ઘરની વાત જાણી લીધી. આ કામ જ્ઞાનથી સમજાય. જ્ઞાનથી સમજાય તો પ્રાપ્ત કેવી રીતે કરાય? એને એના માટે કોઈ વિધિ આવે? આરતી કરવી, ભોગ લગાડવો, કઈ પૂજા કરવી, કે હોમ હવન યજ્ઞ કરવું, નાળિયેર તોડવા, કેવી રીતે એને પ્રાપ્ત થાય? તો આ બધાથી પરે. આમાં કશું જ નહીં. એનાથી પરે માત્ર ધ્યાન, ચિંતન. અચ્છા, પ્રશ્નો એકના પાછળ બીજા 1000 પ્રશ્નો ઉભા થાય છે. ભાઈ ચિંતન, ધ્યાન કરીને પરમાત્માને મારે પ્રાપ્ત કરવો છે, તો મારું ધ્યાન કોનું કરવું, કેવી રીતે કરવું? આખી દુનિયાના બધા જ ધર્મો આજે મેડિટેશન, ચિંતન, ધ્યાન કરો 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 કરી રહ્યા છે. અને એ સામાન્ય લોકો એ કેવી રીતે કરવું એ સમજી શકતા નથી. એટલે બધાને જોઈએ છે કોઈને કોઈ ઓબ્જેક્ટ સામે મૂકવા માટે, ધ્યાન કરવા માટે. એકચ્યુઅલી મૂર્તિ પૂજા કેમ આવી? મૂર્તિ પૂજા સનાતન સંસ્કૃતિ નથી. સનાતન સંસ્કૃતિની અંદર આપણને ધ્યાન જ શીખવાડવામાં આવતું હતું. પરંતુ સામાન્ય લોકોએ પૂછ્યું કે અમે ધ્યાન કોનું કરીએ? પરમાત્મા કેવો દેખાય છે? એટલે બધા પોતપોતાના વિચાર અનુસાર એક ઓબ્જેક્ટ, એક મૂર્તિ ઉભી કરી દીધી. આ પરમાત્મા કરો એનું ધ્યાન તમે. એટલે આપણે ધ્યાન ન કરી શક્યા એટલે આપણે શું કરવાનું ચાલુ કર્યું? પૂજા. એટલે કરવાનું હતું ધ્યાન, ધ્યાન ન કર્યું અને કરવા શું લાગ્યા? પૂજા. આ જેટલા પણ ચિત્રો છે એ બધા કાલ્પનિક. એમાં કોઈ શાસ્ત્રત ચિત્ર છે જ નહીં. જેટલા ફોટા છે બધા ફોટા કાલ્પનિક છે. તો પરમાત્મા કાલ્પનિક છે? ના, એ તો શાશ્વત છે. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો નૂરમયી. બ્રહ્મ જ્ઞાન કહે છે પરમાત્મા નૂરમયી છે. નૂરનો પર્યાયવાચી શબ્દ આ જગતમાં કોઈ છે જ નહીં. પરમાત્માનો સ્વરૂપ કેવું છે એનો પર્યાયવાચી એટલે એના જેવો, એની સરખામણી કરી શકે એવો કોઈ શબ્દ આ જગતમાં છે જ નહીં.
કેવી રીતે સમજાવું કે પરમાત્માનું નૂર કેવું છે? બસ એટલું જ કહી શકું કે અનંત ગુણોનો સમૂહ એ નૂર છે. અચ્છા, કેવું છે? તો ચિત્ત ચાહી, કોઈ શાશ્વત જડ નથી. માને કે તમારું મારું શરીર જે છે સ્વરૂપ છે તો એ જડ છે, આ છે એમને એમ દેખાશે. પરમાત્મા કેવો છે? ચેતન, એ જડ નથી. આ 5 તત્વથી રહિત છે પરમાત્મા. કોઈ જળવાયુ પૃથ્વી અગ્નિ આકાશથી બનેલો નથી. એ ચેતન તત્વ વાળો છે. એ કેવો છે? સુગંધિત છે, નરમ છે, કોમલ છે, ચેતન છે, ચંચળ છે, પારદર્શી છે, સૂક્ષ્મ છે. અનંત ગુણો, મેં કીધું ને, અનંત ગુણોનો સમૂહ છે. હવે એ બ્રહ્મ જ્ઞાનમાં પરમાત્માએ પોતાના સ્વરૂપનું, પોતાની લીલાનું વર્ણન કરી બતાવ્યું. એટલા માટે મેં કીધું બ્રહ્મ જ્ઞાન આવશ્યક છે. બ્રહ્મ જ્ઞાન જે સમજ્યો, એ બ્રહ્મ જ્ઞાન સમજવાના કારણે એને પરમાત્માના સ્વરૂપની ખબર પડી. જેને સ્વરૂપની ખબર પડી એને એ પરમાત્મા સાથે મારી લીલા શું છે એની ખબર પડી. કઈ લીલા છે પરમાત્માની મારી? તો પ્રેમ અને આનંદની. પ્રેમ અને આનંદ કેમ થાય? આમ ચૂપચાપ બેસી રહેવાથી? અને બી એક્ટિવિટી છે, લીલા છે. અને એ લીલા જેને દિલમાં ધારણ કરી, આંખ બંધ કરી ધ્યાન ચિતવનમાં. મારો પ્રશ્ન એ રહેશે કે જે રીતે તમે બ્રહ્મ જ્ઞાનની વાત કરી, તો તમારો જે આજે નિજાનંદ સંપ્રદાય છે એ બ્રહ્મ જ્ઞાન વિશે શું કહે છે? અને વચ્ચે વચ્ચે તમે 2-3 વખત પ્રાણનાથ, મારા પ્રાણનાથ, મારા પ્રાણનાથ, તો એ પ્રાણનાથ કોણ છે? ઓકે, અને સંપ્રદાય શું શીખ આપે છે અને શું સમજાવે છે બરાબર. બ્રહ્મ જ્ઞાન વિશે? પેલા તો તમે પ્રાણનાથ નો જવાબ દો. હા. પ્રાણનાથ ઇઝ નોટ ધ નેમ ઓફ બોડી. પ્રાણનાથ કોઈ વ્યક્તિનું નામ નથી. પ્રાણનાથ કોઈ વ્યક્તિ નથી. ઇટ્સ અ નેમ ઓફ ગોડ. એ પરમ તત્વ છે, એને આપણે પ્રાણનાથ કીધું. પ્રાણનો માલિક, પ્રાણનો નાથ, એટલે એને પ્રાણનાથ કીધું. કોઈ તન, કોઈ વ્યક્તિને નહીં. એક. બીજી વાત, મેં વાત કરી કે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન પુરાણ બ્રહ્મ સિવાય અન્ય કોઈ લાવી શકે જ નહીં. તો પુરાણ બ્રહ્મ કોણ છે? શાસ્ત્રોમાં વેદ, પુરાણો, કુરાન, બાઇબલ, બધા જ ધર્મ ગ્રંથોની અંદર એ પૂરણ બ્રહ્મ પરમાત્માને આ જગતમાં પ્રગટ થવાની અને પોતાનું બ્રહ્મ જ્ઞાન લઈને આવશે એવી અગાઉથી અગાહીઓ લખેલી છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બુદ્ધ કલ્કી અવતાર પ્રગટ થશે. એ બુદ્ધ કલ્કી અવતાર એ જ પૂરણ બ્રહ્મ, જેને કલ્કી અવતાર કહ્યું. રાહ જોઈ રહ્યા છે હિન્દુઓ વાળા કે ભાઈ કલ્કી અવતાર પ્રગટ થશે. તો કલ્કી અવતાર કોઈ એવો આપણે લાગે કે ભાઈ પરમાત્મા આવે તો કઈ થોડું તમારા મારા જેવું શરીર ધારણ કરે, હોય તો કઈ મોટા 100-200 ફૂટના આવશે, ચમક વાળા આવશે, એવા આવશે ના. જેટલા બી અવતારો થયા તો આપણા જેવું સામાન્ય માનવ તન ધારણ કરીને આ જગતમાં પ્રગટ થયું. પૂર્ણ બ્રહ્મ પણ આપણા જેવું માનવ તનની અંદર આવશે, કોઈ ઓળખી નહીં શકે. હા, એની નિશાનીઓ જે લખેલી છે એ નિશાનોના આધારે જેને ઓળખી લીધા એ ધન થઈ ગયા. તો શ્રી પ્રાણનાથ એ પૂર્ણ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ, જેના આવવા વિશે શાસ્ત્રોમાં લખેલું, એટલે કે હિન્દુ શાસ્ત્રમાં પણ લખેલું. એના માટે જ કુરાનની અંદર લખેલું. કુરાનમાં લખ્યું કે ઇમામ મેદી સાહેબ આવશે. ક્યારે આવશે? કયામતના સમય કે બ્રહ્માંડનો અંતિમ સમય હશે ત્યારે આવશે. એ ઇમામ મેદી સાહેબ આવીને કરશે શું? તો એ ઇમામ મેદી સાહેબ આ જગતમાં આવી અને બ્રહ્મ જ્ઞાન જાહેર કરશે. કુરાનમાં લખ્યું છે કે કુરાનના હકીકત અને મારિફતના ભેદ ખોલશે. આ હકીકત અને મારિફતના ભેદ એટલે કે બ્રહ્મ જ્ઞાન એ જગતમાં આવશે. એવી જ રીતે બાઇબલમાં પણ લખ્યું કે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ ફરીથી આ જગતમાં આવશે અને એ વખતે બાઇબલની અંદર જે વાત અધૂરી છે એ બધી વાત અહીંયા આગળ આવીને ફરી પૂરી કરશે. તો ભાઈ આ જગતમાં એ પરબ્રહ્મ આવ્યા, પણ ચર્મચક્ષુથી ઓળખવાના હોવાના કારણે વ્યક્તિ જોઈ અને જેને ઓળખ્યા એ ઓળખી શક્યા નહીં. જેને ઓળખ્યા કયા? જ્ઞાન થકી, એને આપેલા જ્ઞાનથી ઓળખ્યા, એને સમજ પડી ગઈ કે પરબ્રહ્મ કોણ છે. તો દુનિયાના તમામ ધર્મો અને તમામ શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મને આવવાની આગાહીઓ જે લખી હતી એ આગાહી પ્રમાણે આવ્યા.
આવી અને પોતાનું જ્ઞાન આ જગતમાં જાહેર કર્યું. મેં અગાઉ પણ કીધું કયું જ્ઞાન આપ્યું? તો નિરાકારથી પરે. નિરાકાર કોને કીધું? તો જે સંસાર બનવા અને મટવા વાળો છે એટલે એને નિરાકાર કીધું, કારણ કે શાશ્વત નથી, પરમેનન્ટ નથી, બને છે અને મટે છે. હું સાધારણ એક્ઝામ્પલ તમને આપું કે માટી અને માટલું બેના પરિપ્રેક્ષમાં સાકાર કોણ છે અને નિરાકાર કોણ છે? માટી, જવાબ આપજો મને. માટી અને માટલું આ બેના પરિપ્રેક્ષમાં સાકાર કોણ અને નિરાકાર કોણ? માટી અને માટલું. જગત આખાને માટલું સાકાર દેખાય છે અને માટી નિરાકાર દેખાય છે. બરાબર છે? પ્રાણનાજી કહે છે ભાઈ જે માટલું સાકાર દેખાય છે ભાંગી ગયું તો શું બની ગયું? માટી. માટી પરમેનન્ટ છે. માટીમાંથી હજારો માટલા બની શકે છે, માટલામાંથી બીજું માટલું નહીં બને. માટલું ભાંગી ગયું ફરી પાછી માટી બની ગયું. તો આ બ્રહ્માંડ સમજો કે માટલું છે, તો ભાંગી ગયો એટલે સંસારનો લય થઈ ગયો. એ દિવસે પાછું મૂળમાં વિલીન થઈ ગયું, સમાપ્ત થઈ ગયું. તો જે મૂળ સ્વરૂપ છે એ પરમેનન્ટ છે, માટે એને શુદ્ધ સાકાર કહ્યું. આજે દેખાય છે એ ભ્રાંતિ, દેખાય છે કે સાકાર, હકીકતમાં સાકાર નથી. જ્યારે મૂળ સ્વરૂપ છે એ શુદ્ધ સાકાર છે, કારણ કે અખંડ અને અવિનાશી છે. હવે એ પરબ્રહ્મ આ જગતમાં આવી પોતાના ધામ, પોતાનું સ્વરૂપ અને પોતાની લીલા, આ ત્રણની વાત જગતમાં સમજાવી. એમના આવ્યા પહેલા આ જગતમાં અનંત શાસ્ત્રો હતા જ. વેદ, પુરાણ, બાઇબલ, ગીતા, હિન્દુ શાસ્ત્રો કે પશ્ચિમના શાસ્ત્રો, શાસ્ત્રો તો અનંત હતા, પણ કોઈ શાસ્ત્રની અંદર અખંડ વિનાશી પરમાત્માની પહેચાન ન હોવાના કારણે એને સપન બુદ્ધિનું જ્ઞાન કીધું. પરબ્રહ્મે એનાથી અખંડ અવિનાશી ઘરનું વર્ણન કર્યું, એટલે એને જાગૃત બુદ્ધનું, નિજ બુદ્ધનું અને એને જ બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવ્યું. એ પરબ્રહ્મ આવ્યા જગતમાં, પ્રગટ થયા, એ જ પ્રાણનાથ કહેવાયા. અને એ પ્રાણનાથે આવી અને આ જગતને બ્રહ્મ જ્ઞાન આપ્યું. એ બ્રહ્મ જ્ઞાન થકી પરમાત્માની પહેચાન કરાવી. જેને એ બ્રહ્મ જ્ઞાન લીધું એને એની ઓળખ થઈ ગઈ, એ એનામય થઈ ગયો. આ મુક્ત થવું છે, અખંડ મુક્ત થવું છે, અખંડ અવિનાશી સુખ પ્રાપ્ત કરવું છે, આ સંસારની બધી ઉપાધિઓથી નીકળવું છે. આનો એક સરળ માર્ગ છે નિજાનંદીય માર્ગ. આ નિજાનંદીય માર્ગ કોઈ ધર્મ, કોઈ વાડો, કોઈ પંથ, કોઈ પેંડો નથી મારા સાથીઓ. આ નિજાનંદ વૈશ્વિક વાત છે કે એક પરમાત્માની પહેચાન કરાવે. આપણે સીમિતતામાં બંધાયેલી વાત નથી, આ અસીમિત છે. જે બધા જ ધર્મોને પોતાની અંદર સમાવી લેવાની ક્ષમતા ધરાવતી વાત કરી રહ્યો છે. એવો આ એક નવો પંથ, નવો માર્ગ, જેને કહ્યું છે નિજાનંદીય માર્ગ, એ આ પ્રાણનાથજી આ જગતમાં લઈને આવ્યા. એ જ પ્રાણનાથ પૂર્ણ બ્રહ્મ છે, એ જ પ્રાણનાથ સચ્ચિદાનંદ છે, જેને આપણે બુદ્ધ કલ્કી અવતાર કહીએ છીએ, અથવા તો બાઇબલના હિસાબે જેને સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ કહીએ છીએ, કુરાનના હિસાબે જેને ઇમામ મહેદી કહીએ છીએ. એ ઇમામ મહેદી સાહેબ આવી ગયા, કુરાનના ભેદ ખોલ્યા, બાઇબલના ભેદ ખોલ્યા, વેદ અને ભાગવતના ભેદ ખોલી આપ્યા. આ બધા શાસ્ત્રોના ભેદ ખોલી અને પોતાની પહેચાન કરાવી. એકલા પોતાની પહેચાન નહીં કરાવી, પોતાની સાથે પોતાની આત્માઓની પણ પહેચાન કરાવી અને બધાને અખંડ જ્ઞાનનું શુદ્ધ આપી દીધું. એટલા માટે એ બ્રહ્મ જ્ઞાન કહેવાય. બરાબર. તો હવે આ બધી વાતો સાંભળ્યા બાદ, નિજાનંદ સંપ્રદાય વિશે સાંભળ્યા બાદ ખૂબ મને આનંદ થયો અને મને પણ જાણવાની ઈચ્છા થાય છે કે આના અંદર છે શું અને કઈ રીતે કરવું. ડે ટુ ડે લાઈફની અંદર મારા જેવા ઘણા એવા યંગસ્ટર છે, તો અમે લોકો કઈ રીતે આ પ્રાપ્ત કરીએ અને જાણી શકીએ, શું કરી શકીએ જીવનમાં, સ્ટેપ્સ વિશે કઈ તમે? બરાબર. જો પહેલા તો કોઈ આ ગુરુ શિષ્યનો ધર્મ નથી કે હું ગુરુ બની જાઉં અને તમને શિષ્ય બનાવી દઉં, તમને કંઠી પહેરાવી દઉં, ચેલા મૂંડવાનું કામ. આ એ વાત નથી. અહીં આત્માથી પરમાત્માના સંબંધને જોડવાની વાત છે. કદાચ મારું કામ કેટલું છે,
તો તમારા આત્માને પરમાત્મા સાથે જોડી સંબંધ કરી દીધો. હું છૂટો, મારું કામ પૂરું થઈ ગયું. તૈયાર. તમે જાણો, તમારા પરમાત્મા જાણે. વચ્ચેથી હું કઈ ઇન્ટરફિયર ન કરી શકું. હા, હું તમને ગાઈડ કરી શકું. તમે કહો કે મને સમજાતું નથી, મને સમજાવો. મારું કામ સમજાવવાનું છે. એ બધાની વાત. જે બ્રહ્મ જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાનને અમે કહીએ છીએ કુલજમ સ્વરૂપ સાહેબ. કુલજમ સ્વરૂપ છે. કુલજમ સ્વરૂપ સાહેબ. બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મવાણી સમજો એને. તો એક તો એ બ્રહ્મવાણીનું મંથન કર્યું છે, પઠન નહીં, મંથન. અમે બોલીએ છીએ ભાઈ કે એ સતવાણી મત કે લેવું જો ઇન ગુસ્સા. આ પૂજા પદ્ધતિ છે જ નહીં. વાણીનું જ્ઞાનની પૂજા થોડી કરવાની હોય. જ્ઞાનને તો ગ્રહણ કરવાનું હોય, અને ગ્રહણ કરવાથી જ સમજમાં આવે છે. ભૂલ પડે છે ઘણા, એને રૂમાલો પર રૂમાલો મૂકીને બસ ખાલી પૂજા પદ્ધતિમાં વાપરે, ખાલી આરતીઓ કરવાથી. ભાઈ તારે મેડિકલમાં એડમિશન લેવું છે, ડોક્ટર થઈ જવું છે, તાર પપ્પા તને મેડિકલના બધા પુસ્તકો લાવીને આપી દે, તું એને મસ્ત કબાટમાં સજાવીને મૂકી દે, એના પર માળાઓ ચડાવી દે, રોજ આરતી કરી દે, તો તું ડોક્ટર થઈ જઈશ? અને થઈશ તો કેવો થઈશ? કે કોઈ તારી પાસે દવા લેવા પણ ન આવે. બસ અમે એટલું જ કહીએ. આ બ્રહ્મ જ્ઞાન જે છે એ બ્રહ્મ જ્ઞાનને મંથન કરવું છે, એના એક એક શબ્દને સમજવો છે, સમજીને એને આત્મસાત કરવો છે. જ્યાં સુધી એ વાતને આત્મસાત નહીં કરી શકીએ ત્યાં સુધી એનો કોઈ અર્થ નહીં રહે. એક બીજી વાત, આ કોઈ કિસ્સા કહાનિયા નથી, આ કોઈ કાલ્પનિક વાતો નથી. આ આપણા ધણીની એટલે કે પરમાત્માની, આત્માની મૂળ ઘરની મૂળ વાતો છે, જે શાશ્વત સત્ય છે એ વાતો છે. એટલે આને પાછળ કોઈ શું કહેવાય પૂજા પદ્ધતિ એની કોઈ હોઈ શકે જ નહીં. માત્ર એનું જ્ઞાન, અને જ્ઞાન થકી જ એને જીવનમાં પરિવર્તન આવે. સમજ્યા પછી પરિવર્તન ના આવે તો પણ નકામું. કહેની, કરની અને રહેની. કહેની નો અર્થ થાય છે કે જે કંઈ આપણે કરીએ છીએ, બોલીએ છીએ, એને કરનીમાં એટલે કે એને જીવનમાં એપ્લાય કરીએ, અને એપ્લાય કરીએ તો જ રહેની એટલે કે એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય. એટલે તમારે વેલકમ. તમને આટલું સરસ વાત દિલમાં સમજાયા પછી તમને એમ થાય કે મારે આ સંપ્રદાય વિશે આગળ જાણવું છે, સ્વીકારવા જેવું વાત છે. બેશક એમાં કોઈ શક નથી. આ સર્વોત્તમ જ્ઞાનની વાતો છે, સ્વીકારવા જેવી વાતો છે. અમારી મૂળ બેઝના 2 પુસ્તકો છે, 2 ધર્મગ્રંથ જેને કહી શકાય. એક છે કુલજમ સ્વરૂપ સાહેબ અને એક છે વિતક સાહેબ. આ બંને, વિતક સાહેબ શું છે તો એ પરબ્રહ્મની બ્રહ્મ લીલા, આ બ્રહ્માંડની અંદર એમની બ્રહ્મ લીલા આચરણ વિચરણ કર્યું એમને જગતની અંદર, અને વિચરણ કરવા દરમિયાન એમને જેની સંપર્કમાં આવ્યા, કેવી રીતે એમને જગતને આ બ્રહ્મ જ્ઞાન પહોંચાડ્યું, કેવી રીતે લોકોને જાગૃત કર્યા, એ વિતકની અંદર, વિતક સાહેબની અંદર આ બધું બ્રહ્મ જ્ઞાનની બ્રહ્મ લીલા સમજાવી છે. અને કુલજમ સ્વરૂપ સાહેબની અંદર એ પરબ્રહ્મની વાતો, પરબ્રહ્મ સાથેના આત્માના સંબંધની વાતો, એ પરબ્રહ્મની અખંડની લીલા. વિતકની અંદર બ્રહ્મ લીલા અને વાણીની અંદર અખંડ ઘરની લીલા, પરમાત્મા અને આત્મા વચ્ચેના સંબંધો શું છે, એની લીલા કેવી છે, એ ઉપરાંત જગતના તમામ ધર્મ ગ્રંથોનો સાર નિચોડ એની વાતો પણ એની અંદર બધી સમજાવેલી છે. એટલે એક આ ધર્મ ગ્રંથોને પોતાના ઘરમાં વસાવો, એનું અધ્યયન કરો, એને સમજો. ને ના સમજાય તો એના અર્થ વાળા પણ છે, એને અર્થ સહિત લઈ આવો, અર્થ સહિત એને સમજવાનો પ્રયત્ન કરો. સમજ્યા પછી જીવનમાં એને એપ્લાય કરો. જેમ કે એને સમજાયું કે ભાઈ પરહેજ આપણને કરાયા. કેવા? માંસ, મછલી, દારૂ, જૂઠ, ચોરી અને વ્યભિચાર, આ બધામાંથી બહાર નીકળો. આ આપણને આધ્યાત્મના માર્ગ તરફ જતા અટકાવવા વાળા પરિબળો છે, એમાંથી બહાર નીકળીએ. આમ પણ માનો કે એક સામાન્ય જીવન જીવતા હોઈએ, આધ્યાત્મ તરફ ન જતા હોઈએ તો પણ ખરાબ છે. માંસાહાર કરવો કે શરાબ અથવા તો તમાકુ કે કોઈ પણ પ્રકારનું વ્યસન, એવું નહીં. આજે તો બધું કેટલા ડ્રગ્સ બધા આવી ગયા. આ બધા બરબાદીના જ કારણો છે. ચોરી અને જૂઠ, વ્યભિચાર, આ બધામાંથી બહાર નીકળી
શુદ્ધ સાત્વિક જીવન જીવતા જીવતા બ્રહ્મ જ્ઞાનને જાણીને એને સમજીને એના પગલે ચાલીને રોજ ધ્યાન ચિતવનથી પરમાત્મા સાથેના સંબંધોને એસ્ટાબ્લિશ કરીને તમે પરમાત્માને પ્રાપ્ત કરી શકો, આ માર્ગમાં આગળ વધી શકો. એનાથી ફાયદો શું થશે એ તો આપણે સમજાવીએ હમણાં કે સંસારની બધી જ ઝંઝટોમાંથી તમે બહાર નીકળી શકશો, શાંતિ મળશે, એક પરમ શાંતિ પરમ સુખની અનુભૂતિ નિશ્ચિતપણે થશે. એમાં કોઈ શક જ નથી. એનાથી તમારી એક સામાજિક છબી પણ એટલી સુંદર બની જશે. તમારા દુષ્ટતા વાળા મિત્રો પણ તમારાથી આપમેળે દૂર જતા રહેશે. જે માંસાહાર કરતા હશે, શરાબ તમારી જોડે પણ નહીં આવે. બેનિફિટ કેટલો મોટો થશે કે એ તમારી પાસે પણ નહીં આવે. કરવાનું શું છે? વાણી મંથન, મંથન, વાંચન નહીં, મંથન, ચિતવન અને રહેણી. રહેણી એટલે આખું જીવન પરિવર્તન થઈ જાય. આ ત્રણ વસ્તુનો નિયમ યાદ રાખીને આગળ વધો. નિશ્ચિતપણે પરમાત્માનું સુખ તમને પ્રાપ્ત થશે. પ્રણામ ભાઈ, પ્રણામ. તો આજના આ સંવાદથી આપણને ખૂબ સરસ એવી આધ્યાત્મિક જીવનની અંદર આગળ વધવાની પ્રેરણા મળી અને સમજ મળી અને કઈ રીતે આપણે વધી શકીએ તે વિશે જાણ મળી. અને મોટી એ જ વાત મળી કે બહારની દુનિયા કરતા ભીતરની દુનિયાની અંદર આપણે પરમાત્માને જલ્દી પ્રાપ્ત કરી શકીશું. અને મૂળ શાંતિ જે આપણે બહારની દુનિયામાં શોધીએ છીએ એ બહાર નથી, બલકે આપણા દિલની અંદર, આપણા દિમાગની અંદર, આપણા અંદર ભીતર સમાયેલ છે. તો જયંતિ મહારાજને આપણે ખૂબ ખૂબ આભાર આપણે ત્યાં પધારવા માટે. પ્રેમ, પ્રણામ સાથે.